મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। એચએમપીવી વાયરસના પગલે વડોદરા એસએસજીમાં તૈયારીઓ કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તે જોવાનો વિષય છે। એક અલગ બોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। 26 બેડ ઓક્સિજન પ્લાન્ટ સહિતના વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। તો પૂરતી દવા, ઓક્સિજન અને સ્ટાફની પણ વ્યવસ્થા કરાઈ છે। એચએમપીવી વાયરસને લઈને તૈયારીઓ કરાઈ છે। હાલ કોઈ કેસ નથી, પરંતુ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે। વડોદરા એસએસજીમાં પણ આ તૈયારીઓ કરવામાં આવી છે। તો વર્ષ 2001થી આ વાયરસ છે, પરંતુ ભારતમાં દેખા દેતા અને ખાસ કરીને ગુજરાતમાં તેનો એક કેસ નોંધાતા હવે તંત્ર પણ સજ્જ છે। હ્યુમન મેટાનિમોવાઇરસ વાયરસને એક વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે। સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું તેવા લક્ષણો ધરાવે છે। ગળામાં દુખવાનું કારણ બને છે। સાથે જ નાના બાળકો અને વૃદ્ધોમાં વાયરસનો ચેપ ગંભીર હોઈ શકે છે। તો આ વાયરસ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે। એચએમપીવી વાયરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે। કેવી રીતે ફેલાય છે તેના પર નજર કરી રહ્યા છે। ત્યારે વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે। હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાઈ શકે છે। તો ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે। ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે અને લોકોમાં તે ઝડપથી ફેલાય છે। ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જોઈએ। ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ વાયરસ ફેલાય છે। એચએમપીવી વાયરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે। તો વાયરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ આ ફેલાઈ શકે છે। હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાઈ શકે છે। ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે। ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે અને લોકોમાં તે ઝડપથી ફેલાઈ જાય છે। તો ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જોઈએ। જ્યારે ઉધરસ, છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ ટીશ્યુથી ઢાંકવા જોઈએ। નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ। આ સાથે જ ભીડભાડવાળા જે સ્થળો છે ત્યાંથી દૂર રહેવું જોઈએ અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર રાખવું જોઈએ। તાવ, ઉધરસ, છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું જોઈએ। તો ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવાનું રાખવું જોઈએ। આ સાથે જ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક પણ ખાવો જોઈએ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જે વાયરસ છે એચએમપીવી, તેને લઈને તંત્ર હવે તૈયારીઓ કરી લીધી છે। વડોદરાનું તંત્ર કેટલું સજ્જ છે? ચોક્કસ વડોદરાનું તંત્ર બિલકુલ સજ્જ છે। 26 બેડની જે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે ઠંડીની સિઝન છે, એટલે કદાચ આનો કહેર વધી શકે તેમ છે। આ વાયરસ ઠંડીમાં વધુ એક્ટિવ થવાની પણ એક ખતરો ઉભો રહેલો હોય છે। એટલે આરોગ્ય વિભાગની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે વડોદરા એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ બંને સરકારી હોસ્પિટલોએ તૈયારીઓ આરંભી દીધી છે। આરટીપીસીઆર ટેસ્ટની જે કીટો છે એ પણ સંભવતઃ આજે સાંજે અથવા આવતીકાલે આવી શકે છે। 26 બેડની આઇસોલેશન વોર્ડ કે જે સજ્જ કરી દેવામાં આવ્યો છે। 24 કલાક ડોક્ટરો અહીં આગળ કાર્યરત રહેશે। સંપૂર્ણપણે જે મેડિકલને લાગતી જે ટીમો છે એ પણ સક્રિય બની છે। બીજી તરફ જે ઓક્સિજનની જરૂર પડે, પૂરતી માત્રામાં ઓક્સિજનની જરૂર પડે તેની પણ સંપૂર્ણપણે તૈયારીઓ કરી લીધી છે। તંત્ર પણ હવે ટૂંક સમયમાં નવી ગાઈડલાઈન જે પ્રમાણેની બહાર પાડશે એને અનુસરવા માટે જે વડોદરા એસએસજી તંત્ર છે સજ્જ બન્યું છે। જી રૂપેશ, ત્યાંના કોઈ કર્મચારી કે અધિકારી સાથે વાત થઈ શકશે તેઓનું શું કહેવું છે? જે અધિકારીઓ સાથે પણ વાત કરી, અધિકારીઓનું કહેવું છે કે અમારી સંપૂર્ણપણે તૈયારી છે, સરકારના સતત સંપર્કમાં છે। ફિલહાલ કોઈ ખતરો નથી, પરંતુ લોકો આ જે ઠંડીની સિઝનમાં સંક્રમણ વધી શકવાની શક્યતાઓ વધારે હોય છે, કારણ કે એ ટાઈમે શરદી ખાંસીના જે કેસો વધતા હોય તો કદાચ બની શકે। તો એવા સમયે લોકોએ ભીડભાડવાળા એરિયામાં જવું ટાળવું શક્ય હોય તો લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે અને હેન્ડ વોશ કરવાની પણ ફરી એક વખત જે જૂની પદ્ધતિ હતી એને ફરીથી
જે ચાલુ કરે એ જરૂરી છે. જી, કઈ કઈ વાતોની તકેદારી રાખવી જોઈએ તેને લઈને શું કહ્યું હતું? જે મહત્વની જે છે એ કાળજી રાખવી પણ જરૂરી છે. અત્યારના માહોલમાં તંત્રની તો એલર્ટ છે, તંત્રે તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરો પણ મોનિટરિંગ કરી રહ્યા છે આઇસોલેશન વોર્ડનું. અત્યાર સુધી એક પણ કેસ, સારી વાત એ છે કે અત્યાર સુધી એક પણ કેસ આવ્યો નથી ને આવે પણ આપણે એવું ઈચ્છીએ છીએ, પરંતુ મેડિકલને લાગતી જે જરૂરિયાતો છે એ સંપૂર્ણપણે મળી રહે એ પ્રમાણે સતત સરકાર, જે વડોદરાનું એસએસજી તંત્ર છે એ સરકારના સતત સંપર્કમાં છે, આરોગ્ય વિભાગના સતત સંપર્કમાં છે અને જરૂર પડે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ જે છે એ કરી લેવામાં આવી છે. જી જી જી, આભાર રૂપેશ. માહિતી